હવે મન તમારું જો વ્યવસ્થિત હોય ને તો કથા થાય નહીં. હવે અહીં ધ્યાન દેજો, ભાગવતની કથાને શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આપણે બહુ વ્યવસ્થિત સૂત્ર ઉપર ચાલો. ભાગવતનો મુખ્ય વિષય છે ભક્તિર વિરક્તિર ભગવત પ્રબોધ, આત્માનો બોધ. આ આત્માનો બોધ શરૂ કરતા પહેલા આત્માના સ્વરૂપની તમને થોડીક વાત કરી દઉં કે આત્માનું સ્વરૂપ જે છે એ આનંદ રૂપ છે. કેવું છે કહો? એટલે તમે જ્યારે શરીરનું ભાન ભૂલી જાઓ છો ત્યારે તમને શું મળે છે? આનંદ. અત્યારે હું તમને કહું કે શરીરનો આનંદ રહેવા દો તો એ હદબદ તો ચાલુ રહેવાનું ને, પણ ઊંઘી જાઓ ત્યારે તમને શેનું સુખ મળે છે કહો? આત્માનું. પણ તમોભીભૂત, તમથી અભિભૂત, અજ્ઞાન વસાત ખબર વગર તમે આત્માનું સુખ લ્યો છો. એટલે જાગ્યા પછી તમે એ સુખમાં રહી શકતા નથી. જાગ્યા પછી વળી પાછા આપણે કોની હારે રહીએ છીએ કહો? શરીર હારે. મારું મારા બાપનું, તારું મારું અહીંયારું. સવારમાં ઉઠે ને ત્યાં કે મારું બ્રશ કઈ ગયું, મારી ટ્યુબ કોને લીધી, મારા હાબુ ક્યાં મેલ્યો. ઉઠીને તરત બધા વળી આ ચાલુ થઈ જશે. પણ એક વાત યાદ રાખજો, આ ભાગવતની અંદર મુખ્ય વિષય આત્માના સ્વરૂપનો છે. એટલે સ્કંદ પુરાણની અંતર્ગત ભાગવતનું માતમ આપેલું છે. ભાગવતના માતમની અંદર પહેલો શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હવે આ શ્લોક ભાગવતનો પહેલો શ્લોક છે. પહેલા શ્લોકની અંદર પહેલું સૂત્ર આપ્યું, સચ્ચિદાનંદ રૂપાય. આ ભાગવતની અંદર જેનું ચરિત્ર ભગવાન કૃષ્ણના ચરિત્રની કથા આવશે. ભગવાન કૃષ્ણ શું છે, કોણ છે? તો આ શ્લોકની અંદર તમે ક્યાંય એવું નથી કીધું નંદના, યશોદાના, વસુદેવના, દેવકીના ક્યાંય પુત્ર બતાવ્યા. ખાલી એટલું કીધું, સચ્ચિદાનંદ રૂપાય. ये भगवान कृष्ण सच्चिदानंद रूप से सत चित ने आनंद रूप परमात्मा छे. અને એ એવા છે તો એનાથી લાભ શું થશે? વિશ્વોત્પત્યાદિ હેતવે, કે જે આ સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા છે એ આ સમગ્ર વિશ્વની ઉત્પત્તિનું આદિ કારણ છે. આ સમગ્ર જગતને ઉત્પન્ન કરવા વાળા, જેના આધારે આ જગત બન્યું, જેના આધારે રહ્યું અને છેલ્લે જેમાં લય પામવાનું છે એ પરમાત્મા છે. તાપત્રય વિનાશાય. એને યાદ કરવાથી આપણા 3 પ્રકારના તાપ દૂર થાય છે. કયા તાપ? આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આધિ ભૌતિક એટલે યાદ રાખજો ભૌતિક સુખ. ભૌતિક સુખમાં તમે ભાડાના મકાનમાં રહેતા હો અને તમારી બેનપણી ઘરના મકાનમાં રહેતી હોય અને તમે બેનપણીને ઘરે જઈને શું કરો કહો? હૈયું ખાલી કરો કે બર્યું તાર મકાન ઘરનું. મારે ક્યારે થશે બર્યું? હું ક્યારે ઘર લઈશ? હું ક્યારે ઘરવાળી થઈશ? ઘરવાળા તો છે તારી, ઘરવાળી તો છો જ. તો શું થાય કહો? પણ મકાન ઘરનું નથી. એટલે ભૌતિક દુઃખની બળતરા. એટલે એકને ઘરનું ઘર મળ્યું, મને ઘરનું મળ્યું નહીં, મારે તો ભાડાના મકાનમાં રહેવાનું. તો આ પરિસ્થિતિ જે આપણી છે એ પરિસ્થિતિ આધી ભૌતિક સુખ
તમારા ભાઈબંધના ઘરે ગાડી હોય, તમારી ગાડી ના હોય, પછી તમારા પડોશના છોકરાના સંબંધમાં, એના લગ્નમાં તમને બધું જોવા મળે, પણ તમારા છોકરાનો સંબંધ થતો ના હોય, તો આ આધિ ભૌતિક દુઃખ છે. હવે આધિ દૈવિક એટલે દૈવી પ્રકોપ. અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, શિયાળાની કડકડતી ઠંડી પડે અને ઉનાળામાં ભયંકર ગરમી થાય. આ દૈવી, આ તો વાવાઝોડું આવે, ભયંકર કંઈક તુફાન થાય, ધરતીકંપ આવે, એમાં મકાનો પડી જાય, કંઈ નુકસાન થાય, ત્યારે એમાં બધાને નુકસાન થાય. એટલે આધિ દૈવિક પ્રકોપ, એનાથી બધાની અવ્યવસ્થા ઊભી થાય. કુદરતી રીતે જે તમારી મારી ઉપર નુકસાની પેદા થાય અને શું કહેવાય કહો? આધિ દૈવિક. અને એક આધ્યાત્મિક. આધ્યાત્મિક એને કહેવામાં આવે છે કે ડાયાબિટીસ થયો હોય, ભોજનમાં લાડવા હોય, તમારી હારે બાજુમાં લાડવો આપ્યો, એને લાડવો ખાધો, તમને લાડવો આપે છે પણ તમે લઈ શકતા, ખાઈ શકતા નથી. એટલે શરીરમાં શું આવ્યો છે કહો? રોગ. તો શરીરમાં રોગ આવે, તાવતરીઓ આવે, અને જે દુઃખ થાય અને જે પીડા થાય એનું નામ છે આધ્યાત્મિક. ખ્યાલ આવ્યો? આપણું ધાર્યું થાય નહીં, મનગમતું થાય નહીં, ઘરમાં આપણું હાલે નહીં, વહુ કીધું કરે નહીં, શું કરવું કહો? કોઈને કહેવાય, બહાર કહેવા જાય તો શું થાય કહો? કે અમારી ઘરની વાત બહાર જાય છે, પણ તોય શું થાય છે કહો? વહુ કરે છે આપણા ઘરની વહુએ. જો આમાં અવાજ આવ્યો, કોકને વગોવાનું આવે તાર કે વહુ તો બોલે, જોર જોરથી બોલે. આપણે ભજન ગાવાનું આવ્યું તા કે ટાઢવાય છે. તો વિચાર કરો, આપણે આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક તાપત્રય વિનાશાય, આ ત્રણ પ્રકારના તાપનો નાશ કરવા વાળા ભગવાન કોણ છે? શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે બધા ભગવાન કૃષ્ણને શું કરીએ છીએ કહો? નમસ્કાર કરીએ છીએ. આમાં વ્યક્તિગત નમસ્કાર નથી, આમાં વયમ શબ્દનો પ્રયોગ થયો છે. વયમ એટલે અમે બધા, આપણે બધા ભગવાન કૃષ્ણને શું કરીએ છીએ? પ્રણામ કરીએ છીએ. કયા ભગવાન કૃષ્ણને? તો કે જે ત્રણ પ્રકારના તાપને દૂર કરે છે અને આ સમગ્ર વિશ્વની ઉત્પત્તિનું કારણ છે અને સાત ચેતને આનંદ રૂપ છે એવા ભગવાન કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. એમ આ શ્લોક. હવે આ શ્લોકને બતાવ્યા પછી હવે ભાગવતની કથાની શરૂઆત થાય છે. એમાં સૌનક આદિ ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો, સૂત સૂત મહાભાગ, કે હે મહાભાગ સૂતજી, અમને એવી ભગવાન કૃષ્ણની કથા સંભળાવો કે જેના દ્વારા અમારો જન્મ સફળ થઈ જાય, અને કાનનું એવું રસાયણ અમને સંભળાવો જેના દ્વારા અમારો જન્મ સફળ થઈ જાય. ત્યારે સૂત ઉવાચ, સૂતજી એ વખતે કહે છે કે ધન્યોસ્તિ અહમ, કહે છે હું ધન્ય છું કે તમે મને આવો સુંદર પ્રશ્ન કર્યો છે, અને લોકહિત કારણમ, કે લોકોના હિતનું કારણ છે, સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા વાળો તમારો પ્રશ્ન છે, અને આ પ્રશ્નથી બધાયનું કલ્યાણ થઈ શકે એવો સુંદર તમે પ્રશ્ન કર્યો છે. એટલા માટે કૃષ્ણ ભક્તિ કે પરમાત્માની ભક્તિ જે રીતે પ્રાપ્ત થઈ શકે એ રીતે તમે સુંદર આ પ્રશ્ન કર્યો છે. જે અહીંયા વિવેકો વર્ધતે મહાન, જેના દ્વારા આપણને જીવનમાં વિવેક પ્રાપ્ત થાય છે. તો વિવેકો વર્ધતે મહાન,
કે મહાન વિવેક પ્રાપ્ત થાય છે અને એ વિવેક દ્વારા આપણે જીવનને સફળ કરી શકીએ છીએ, આત્મકલ્યાણ કરી શકીએ છીએ. અહીં વિવેક શબ્દ વપરાયો છે. તો વિવેક શબ્દની હું તમને વ્યાખ્યા બતાવું તો સત અસતનો વિવેક, જડ અને ચેતનનો વિવેક. અહીંયા કર્મ અને અકર્મના વિવેક ઉપરની આ ચર્ચા છે. હવે તમારી પાસે એક વસ્તુ મરવા વાળી છે અને એક વસ્તુ અમર છે. તો મરવા વાળી અને અમર વસ્તુની વચ્ચેનો વિવેક, આ વિવેક જો પ્રાપ્ત થઈ જાય તો બેડો પાર થતા વાર લાગશે નહીં. કળીકાળ કળિયુગની અંદર, ઘોર કલિયુગમાં પ્રજા કેવલ ખાવા પીવામાં અને રાચ રચવામાં અને શરીરના શ્રૃંગાર કરવામાં જ્યારે વ્યસ્ત રહે છે, ત્યારે આવા સમયે તમે આવો સુંદર પ્રશ્ન કર્યો છે અને એ પ્રશ્નના માધ્યમથી કલિયુગના જીવોને ઉદ્ધાર કરવા વાળી આ ભાગવતની કથા ખરેખર તમે ધ્યાનથી સાંભળો. એક વખત પરીક્ષિત રાજા જ્યારે આ કથા સાંભળવા માટે આવ્યો અને એ વખતે જ્યારે સુખદેવ મુનિને કથા સંભળાવતા હતા ત્યારે દેવતાઓએ આવીને ત્યાં પ્રશ્ન કર્યો કે હે સુખદેવ મુનિ, અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ અને આ અમૃત જે છે દેવતાઓ કે અમને ભગવાને આપેલું છે, આ અમૃત જે છે અમે તમને પ્રદાન કરીએ. આ અમૃત તમે પરીક્ષિત રાજાને આપો, એને તક્ષક નાક કરડશે પણ ઝેર ચડશે નહીં અને મરશે નહીં, અમર રહેશે. અને એ વખતે કહે છે કે ભાગવત કથામૃત જે છે એ અમને આપો. ઇતિ વિનિમયેન, આવો વિનિમય કરવાથી પરીક્ષિતનું કામે થઈ જશે અને તમે અમને આ ભાગવતની કથા સંભળાવો, અમારું પણ કામ થઈ જશે. ત્યારે પરીક્ષિત રાજાએ સુખદેવ મુનિએ એ વખતે દેવતાઓને કીધું, ક્વ કાચ ક્વ મણિર, કયો કાચ અને ક્યાં મણી, તમને આ બેનો કોઈ ભેદ સંભળાય છે, સમજાય છે? ક્યાં ભાગવતની કથા અને ક્યાં તમે આ તમારા અમૃતની વાત કરો છો? તમારું જે અમૃત છે ને એ સમુદ્ર મંથન વખતે નીકળ્યું હતું. સમુદ્ર મંથન વખતે જે અમૃત નીકળ્યું એ અમૃતનું પાન કરનારો વ્યક્તિ કલ્પના અંત સુધી જીવી શકે છે. ક્યાં સુધી જીવી શકે કહો? કલ્પના અંત સુધી. જ્યાં બ્રહ્માજી, જ્યારે બ્રહ્માજીનો અંત આવે અને બ્રહ્માજી જ્યારે ઊંઘી જાય અને એ વખતે જે કલ્પનો અંત આવે છે એ અંતે સમગ્ર વિશ્વ શું થઈ જાય છે કહો? લય પામે છે, નાશ પામે છે. તો તમારું અમૃત કલ્પના અંત સુધી કામ આવશે, પણ પછી કામ આવશે જ્યારે ભાગવતની કથાનું અમૃત એવું છે કે તમારા ગમે એટલા બ્રહ્માજી મરી જાય, ગમે એટલા કલ્પ વ્યતીત થાય, કેટલાય બ્રહ્મા આવે અને જાય, બ્રહ્માનું મૃત્યુ થાય, પણ આ ભાગવતની કથાના જ્ઞાનનું મૃત્યુ થતું નથી. એટલા માટે તમે જોજો, દેવતાઓને અજર અમર કીધા. કેવા કીધા? જીવે ત્યાં સુધીનો એને ગઢપણ આવે, જીવે ત્યાં સુધીનો એને ઢીચણે વાહ આવે, જીવે ત્યાં સુધીનો એને મોઢામાંથી દાંત પડે, એવા ને એવા દેખાય. એકદમ તમે જુઓ ને, ગમે એટલા વર્ષના થયા હોય ને તો જુવાન ને જુવાન દેખાય. તો એ દેવતાઓના સ્વરૂપનું વર્ણન આ સમુદ્ર મંથન વાળા જે અમૃતથી એને અમરત્વ પ્રાપ્ત થયું છે, એ અમરત્વ સૃષ્ટિના આ કલ્પના અંત સુધીનું મળેલું છે, એથી આગળનું મળી શકે. એટલે એને ચિરંજીવી કહેવામાં આવે છે, લાંબુ જીવી શકે. પણ હવે અહીંયા એક વાત કહી દઉં, ચિરંજીવી હોવું એટલે અમર થઈ ગયો એવું નહીં સમજવાનું. ચિરંજીવીનો અર્થ એવો થયો કે લાંબુ જાજુ જીવે, પણ મરવાનું ને એમ દેવતાઓને અમૃત ભલે મળ્યું, પણ એ અમૃત મળ્યા પછી દેવતાઓને કલ્પના અંતે મરવું પડે છે.
એટલે મૃત્યુથી પરે લઈ જવા વાળું જો કોઈ અમૃત હોય તો એ અમૃત કયું છે કો? ભાગવત કથા. કઈ કથા છે કો? ભાગવતની કથા સાંભળવાથી તમને મને અમૃતનું ફળ પ્રાપ્ત થાય છે. એ વખતે આ કથા સૂતજી શૌનક આદિ ઋષિઓને સંભળાવતા કહે છે કે એક વખત મને અહીંયા વ્યાસજી પાસે એવો પ્રસંગ સાંભળવા મળ્યો કે નારદજીએ સનત કુમારો પાસેથી આ કથા સાંભળી અને આ ભાગવતનું માતમ એમને શ્રવણ કરેલું. એ સનત કુમારોએ નારદજીને કેવી રીતે આ કથા સંભળાવી એનું રહસ્ય હું તમને કહું. એક વખત નારદજી વિચરણ કરતા કરતા ઇતઃ તતઃ ભ્રમણ કરતા કરતા મથુરા, વૃંદાવન, કાશી, હરિદ્વાર અને બદ્રી, કેદાર આ બધું ભ્રમણ કરતા કરતા વિચરણ કરતા કરતા એક વખત જ્યારે એ આવ્યા ત્યારે એણે આ સમગ્ર વિશ્વની અંદર એક કૌતુક જોયું. અને એ કૌતુકની અંદર એમણે એવું જાણ્યું કે હવે આ પૃથ્વી ઉપર કલિયુગે ભરડો લીધો છે. કોને ભરડો લીધો છે કહો? કલિયુગ. અને કલિયુગની અંદર હવે કોઈની કોઈ મર્યાદા રહી નથી. વડીલોનું, નાનાનું, મોટાનું કોઈ પણ કાંઈ મહત્વ રહ્યું નહીં. હવે પ્રસંગ એવો છે, ધ્યાન દેજો. હવે અહીં પ્રસંગ એવો છે કે કલિયુગની અંતર્ગત જે નિષ્કપટ પ્રાણી હતા, પેલા કેવા હતા કહો? નિષ્કપટ. તમે જેની ઉપર ભરોસો મૂક્યો અને જેને કીધું કે ભાઈ તું આટલું આ કરી નાખજે, તો પેલા એ બધા એવું એ કરતા હતા. અને હવે શું થાય છે કહો? અભી બોલા અભી ફોક. ખ્યાલ આવ્યો? પછી જેટલા નજીકના હોય, નિકટના હોય, તમને એમ થાય કે અહીંયા આવું નહીં થાય, ન્યા જ એવું થાય. એટલે આ કલિયુગની પરિસ્થિતિનું વર્ણન કરતા કરતા નારદજીએ જોયું કે હવે આ પૃથ્વી ઉપર કોઈ સત રહ્યું નથી. આ સતના અભાવમાં દુઃખી થતા નારદજી વિચરણ કરતા કરતા જ્યારે એ વૃંદાવનમાં આવ્યા, યમુના નદીના તટ ઉપર. યમુના નદીના તટ ઉપર આવ્યા ત્યારે ત્યાં એકાતું તરુણી ભાર્યા, એક વખતના એક તરુણી, એક સ્ત્રી, રુદતી ચ પ્રબોધંતી ચ, એ રોતી હતી અને ઉદ્બોધન કરતી હતી. પાર્શ્વે તુ દ્વયઃ, એની આ બાજુમાં બે પુરુષો અચેત અવસ્થામાં પડેલા. અચેત અવસ્થામાં એટલે બેભાન અવસ્થામાં. બેભાન અવસ્થામાં પડેલા એ બંને વૃદ્ધ હતા. એટલે આ કૌતુક જોઈ નારદજી નજીક ગયા. નજીક ગયા તો એ જે તરુણી સ્ત્રી રોતી હતી એણે નારદજીને જોયા પછી કે છે ભો ભો તિષ્ઠ મહાપુરુષ, કે તમે થોડીક વાર રૂકો, ઉભા રહ્યો અને મારી સમસ્યાનું સમાધાન કરો. ત્યારે નારદજીએ કીધું કે કોઈ પણ ચિંતા વગર તું મને તારું દુઃખસ્ય કારણમ વદ, તારા દુઃખનું કારણ મને કે. એ વખતે કીધું કે ભક્તિ રીતિ ખ્યાતા, કે મારું નામ ભક્તિ છે અને આ બે પુત્રો જ્ઞાન વૈરાગ નામા, જ્ઞાન અને વૈરાગ નામના બે મારા પુત્રો છે અને અચેત અવસ્થામાં પડ્યા છે. અને એને કીધું ઉત્પન્ના તું દ્રવિડે, હું કે છે ઉત્પન્ના તું, હું દક્ષિણ ભારતમાં કે છે હું ઉત્પન્ન થઈ અને ત્યાંથી ધીરે ધીરે કે છે ક્વચિત હું દ્રવિડ દેશમાં મોટી થઈ, ક્વચિત મહારાષ્ટ્રમાં થોડીક એથી પણ મોટી થઈ અને ગુર્જરે ગુજરાતમાં આવતા આવતા તો કે છે હું ઘરડી થઈ ગઈ. અને હવે ત્યાંથી જ્યારે હું અહીંયા વૃંદાવન આવી તો મારા બંને પુત્રો ઘરડા થઈ ગયા અને હું
એકદમ નવીન તરુણી બની ગઈ, જુવાન બની ગઈ. અને હવે છોકરા ઘરડા હોય અને માં જુવાન હોય, એ દૃશ્ય હાચુકો હારું લાગે. એટલે માની શોભા, નાના નાના બાળકો હોય અને માં ઉંમર થોડીક હોય તો એ માનું સ્વરૂપ દીપી ઉઠે છે. પણ આ તો એકદમ તરુણી કન્યા માં નાની અને એના દીકરા મોટા ઘરડા ઉંમરલાયક. તો હવે આવું દૃશ્ય સમાજમાં કોકને એમ લાગે, કોઈ છોકરાને એમ કે આ તમારી સોડી છે, તો કેટલું અસભ્ય વાતાવરણ લાગે. એટલે માતાની શોભા કેવી રીતે છે? તો આ દુઃખના કારણથી એણે નારદજીને કીધું કે મારું દુઃખ દૂર કરો. ત્યારે નારદજી કહે છે કે તારા જ્ઞાન અને વૈરાગ, હે ભક્તિ, તો ભક્તિથી ઉત્પન્ન થયેલું જ્ઞાન અને વૈરાગ જે છે એ એના પુત્ર કહેવાય. તો તમે જ્યારે ભક્તિ કરો, અને ભક્તિ એટલે પરમાત્મામાં પ્રેમ કરો, ત્યારે પરમાત્માનું સ્વરૂપ જાણો. ભક્તિ પરમાત્માની કરતા કરતા ભગવાનનું સ્વરૂપ આપણને જે જાણવા મળે છે, એનાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ જ્ઞાનથી જ ખરેખર આપણે વૈરાગને પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ સમજી લો કે તમે 10,000ની નોકરી કરતા હો અને સામે 20,000ની નોકરી હાથમાં આવે, એમાં એ ઓફિસમાં બેઠા બેઠા કરવાની, અને એમાં એ ઓફિસમાં એસી હોય, ટેબલ વર્ક ને કોમ્પ્યુટર પર બેહીને કરવાની હોય, અને તમારી આવડત હોય, અને તમારું પ્રમોશન થયું હોય, તો 20,000ની નોકરી મળતી હોય એને કરશો, પછી ઓલી 10,000માં લઢા લઈશો? સાચું કહેજો. તો ઓલી 10,000 વાળી નોકરી તમે છોડી નહીં, પણ છૂટી ગઈ. શું કામ? 20,000નો પગાર અને કામ કરવાનું થોડુંક લેવલ બદલાઈ ગયું. એમ ભગવાનની ભક્તિથી જ્યારે ભગવાનનું સ્વરૂપ જણાય ત્યારે વૈરાગ ઉત્પન્ન થાય. તો ભક્તિથી ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું, જ્ઞાનથી વૈરાગ આવ્યો. એટલે જ્ઞાન અને વૈરાગ, આ ભક્તિથી ઉત્પન્ન થયેલા આ બે જે છે એ બે ઘરડા થઈ ગયા, ઉંમર લાયક થઈ ગયા. એટલે નારદજીએ અચેત અવસ્થામાં પડેલા, હવે અહીંયા વૃદ્ધનો બે અર્થ થાય. વૃદ્ધ એટલે જ્ઞાન વૃદ્ધ, એટલે શરીરથી ભલે નાનો હોય પણ સમજદારીથી બહુ મોટો હોય. પણ અહીંયા વ્યાખ્યા, અહીંયા વર્ણન જે છે ને એ ગડપણનું કર્યું છે. વૃદ્ધાવસ્થા, વૃદ્ધાવસ્થામાં જે વ્યક્તિ હોય એને પૂછો, તમને ગઢપણ ગમે છે? શું કામ નથી ગમતું? તો કે હલાતું નથી, આંખે દેખાતું નથી, મોઢે ચવાતું નથી, પણ લૂલી હખણી રહેતી નથી. સમજી ગયા તમે? આ પરિસ્થિતિમાં આપણે એટલું યાદ રાખવાનું, આ પરિસ્થિતિમાં ગઢપણની અંદર પરાધીનતા આવે છે. ગઢપણમાં શું આવે છે? પરાધીનતા આવે છે. આપણે બીજાના આધારે જીવવું પડે છે, અને બીજાના આધારે જીવવામાં આપણી અંદર એક મોટામાં મોટી તકલીફ એ થાય છે કે એક તો ઓશિયાળું મોઢું થઈ જાય છે. શું થઈ જાય? ઓશિયાળું. કંઈક જોતું હોય તો ભાઈ મને આપ ને, ભાઈ મને આમ કરને, ભાઈ મને આમ કરને. એવી પરિસ્થિતિની અંદર, ગડપણની પરિસ્થિતિની અંદર, વૃદ્ધાવસ્થાની પરિસ્થિતિની અંતર્ગત સ્વાધીનતા જતી રહે છે. તો જ્ઞાન અને વૈરાગ જે છે એ ઘરડા છે, પાંગળા છે, આંધળા છે. એટલે આનો અર્થ એવો થયો, તમને જ્ઞાન તો થયું, પણ કયું જ્ઞાન થયું કહો? આંધળું જ્ઞાન. તમે ભક્તિ કરી અર્થાત શ્રદ્ધા રાખી, કેમ કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. તો તમે કઈ શ્રદ્ધા રાખી કહો? અંધશ્રદ્ધા. કઈ શ્રદ્ધા રાખી? અંધશ્રદ્ધાનો અર્થ થાય છે દેવ નથી એને દેવ માનવા, જે ગુરુ નથી એને ગુરુ માનવા, જે આપણું કર્તવ્ય નથી એને કર્તવ્ય માનવું, જે આપણું સ્વરૂપ નથી એને પોતાનું
સ્વરૂપ માનવું. આને આંધળું જ્ઞાન, આંધળા જ્ઞાનથી આંધળી ભક્તિ, અને આંધળી ભક્તિથી ગુર્જરે કે છે હું ઘરડી થઈ ગઈ. એટલે ગુજરાતની ભક્તિ તેમ જોજો આંધળી છે. કેવી છે કહો? આંધળી. અને જ્ઞાન જુવાન છે. અત્યારે તેમ જોજો બીડી પીતો હોય એને પૂછો તો એ ગુરુ થઈને ફરતો હોય, અને એનું પાછું ગ્રુપ હાલતું હોય, મેં આને કંઠી બાંધીશ, આ મારો ચેલો છે. અંધ ગુરુ બધીર ચેલા. હવે જેણે કેવલ જ્ઞાનની બે વાતો તૈયાર કરી લીધી અને પછી એને શું કરવા માંડે કહો? ગુજરાતની અંદર તમને જોવા મળશે, બીજે નહીં જોવા મળે. ભાગવતમાં કલયુગનું વર્ણન કર્યું છે, એટલે કલયુગનું વર્ણન ગુજરાતમાં આવ્યું છે. જેને વેદની ખબર નથી, વેદ કેટલા છે, કયા કયા વેદ, વેદના નામ નથી આવડતા, એ બીજાને કંઠી બાંધે. મને બાપુનગરમાં બહુ અનુભવ છે. એક જગ્યાએ મને આવી રીતે એક ભાઈ ત્યાં પ્રસંગમાં લઈ ગયા. નામ હું આપ્યું? સંત મેળાવડો. અને મને ત્યાં આશીર્વાદ આપવા માટે મને નિમંત્રણ આપ્યું, એટલે હું ગયો. એટલે એક જ વખત ગયો છું, બીજી વખત નિમંત્રણ આવ્યું પણ પછી મને કઈ યોગ લાગ્યું. મેં મારી રીતે કહી દીધું, ભાઈ તમારા સંત મેળામાં મારે આવવું નથી. હું કહું તમને, આ સંત મેળો થાય ને એટલે કેવો હોય ખબર છે? એ સંત મેળામાં સ્ટેજ ઉપર બધા બેઠા હોય, ઓડિયન્સમાં કોઈ નહીં. સમજી ગયા તમે? કેમ કે ન્યાય એવું છે એ લોકોને, એક ગ્રસ્તી હોય ને એ બીજા ગ્રસ્તીને બોધ આપે. આવે તાર બધા હેઠે બેઠા હોય, સ્ટેજ ઉપર કોઈ ન હોય. પછી જેણે સંત મેળાવડો કર્યો અને પછી એક ઓલાને બોલાવે, ધીરે ધીરે બધા સ્ટેજ ઉપર, અને બધા ઓલાને ચાંદલો કરે, ઓલાને પૂજા કરે, ઓલાને પગે લાગે, ઓલાને પગે લાગે. વળી પાછા છૂટા પડીને બધા શું હળગાવે કહો? બીડીઓ હળગાવે. એક આમ કરે ને એક ઓલું કરે ને એક પાછો તમાકુ છોડતો હોય, વળી પાછો એક માવો ખોળતો હોય. બોલો કે ભાઈ મેં આવા અનુભવને અમે ગુરુમુખી વાણી બોલીએ છીએ. અમારી પાસે ગુરુમુખી વાણી છે. હવે ગુરુમુખી વાણીનો અર્થ શું થાય કોઈને ખબર છે? ગુરુમુખી વાણીનો અર્થ થાય છે પરાવાણી. કઈ વાણી કહો? પરાવાણી. અને પરાવાણીનો અર્થ એટલે શું થયું કહો? જ્યાં શરીરનો કોઈ સંબંધ રહેતો નથી. તો પછી બીડી યાદ આવવી જોવે. બીડી છોડવી ન પડે, બીડી છૂટી જવી જોવે. આ તો કે બીજું બધું છૂટે પણ બીડી છૂટે. આપણે કઈ કેમ? અમે ગુરુમુખી વાળા છીએ, અમે ક્યાં બીડી પીએ છીએ? અમારું શરીર બીડી પીવે છે. તો પછી તારે અમે શરીરને ક્યાં ચાંદલો કરીએ છીએ? અમે ધોકો મારીએ છીએ તો શરીરને ક્યાં ધોકો મારીએ છીએ? એમ કહેતા હો તો પણ તમે ચાંદલો ક્યાં કરો છો કહો છે? શરીરને. અને ધોકો કોને મારો છો? શરીરને. તો ધોકો મારતી વખતે એમ કહેતા હો તો કે ભાઈ આત્માને તો ધોકો વાગતો નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્માને શસ્ત્ર છેદી શકે નહીં, આત્માને ખાવા ના જોવે, પીવા ના જોવે, કશું જરૂર પડતી. પણ આ એક ગુજરાતની અંદર તમે જોજો ભક્તિ છે ને એકદમ જુવાન થઈ ગઈ, બિલકુલ જુવાન. જે મળે એને આ બધા હળી મળી, પણ અંધશ્રદ્ધાથી આંધળું જ્ઞાન, જ્ઞાનની વાતો કરે. એટલે તમે જુઓ તો આપણને એમ થાય સ્ટેજ ઉપર એક કલાકારને બેહાડી દીધો હોય, અને એ કલાકાર જ્યારે કથા કરતો હોય, સ્ટેજ ઉપર બેઠો હોય, અને એ વખતે જ્યારે કથાકારની આમ તમે જુઓ ને, કલાકાર, હાસ્ય કલાકારો તમને એવી આમ વાત સંભળાવે. ગુજરાતની અંદર એવા કલાકારો છે, એવા શબ્દો સંભળાવે, એવી તમને ભજનની વાણીની અંદર તમને આમ બધું તાણીને લાવીને કે હસાવે અને એવા શબ્દો બોલે. આપણને એમ થાય ભાઈ આ ભગવા વાળા પાસે જવાની જરૂર, આની પાસે જ સાંભળી લો. અને તમે કરો છો એવું ગુજરાતમાં થાય છે. એવું લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા કલાકારોને સ્ટેજ ઉપર આપી અને પાછા ઉડાડે આમ ઉપર. એક તો પૈસા 1.5 આપવાના, પાછા ઉપરથી નોટું એ
વધાવાના. વિચાર કરો, એકલો જ પૈસો ઉડાડવાનો. આમ તમે જુઓ તો ધડ 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 નોટ ઉડાડે અને પછી કે ભાઈ ભાઈ, હા, અને વાતો એવી કરે. અને એની અંદર અમુક પ્રકારની તમે જોજો. પણ ગુજરાતની અંદર જ્યારે ભક્તિ ઘરડી થઈ ગઈ, આંધળી થઈ ગઈ અને જ્ઞાન અને વૈરાગ જુવાન થઈ ગયા, તો ગુજરાતની અંદર જ્ઞાનની વાતો તો બધા બહુ મોટી મોટી કરે, એવી વાતો કરે આપણને એમ થાય ભાઈ ભાઈ આને આને ભગવાન હાથમાં આવી ગયા, આને ભગવાન મળી ગયા. પણ ભક્તિ વખતે વિચરણ કરતી કરતી જ્યારે વૃંદાવનમાં ગઈ તો તેમ જોજો, વૃંદાવનની અંદર જતા ઊંધું થયું, ત્યાં જ્ઞાન ઘરડું પાંગળું થઈ ગયું અને ભક્તિ જુવાન થઈ ગઈ. તો ખરેખર યાદ રાખજો, ગુજરાતની અંદર બે અર્થ હું તમને કરી બતાવું. ગુજરાત એક જ એવું છે કે જે બિહારમાંથી, ઉડીસામાંથી, ગમે ત્યાંથી બે ત્રણ ખૂન કરીને, લૂંટફાટ કરીને, તડીપાર થયેલો અહીંયા આવી ગયો હોય અને પછી દાઢી કરાવવાનો વ્યાત રહ્યો હોય અને પછી વે થોડોક બદલીને એક ધોતિયું વીટી અને નાની મોટી એવી કોઈ દેરી હનુમાનની ગોતીને બેહી જાય અને પછી બાપુ બાપુ તમને હું આપું, ત્યારે કે બાપુ કાંઈ આપવું નથી, પણ હું તમને અહીંનો મહંત સ્થાપું. એટલે એનો ન્યાનો હું બનાવી દે, કહો મહંત બનાવી દે. એટલે એ બાપુ ન્યાના મહંત બની જાય. આવો પછી કહુંબા પાણી ચાલુ થઈ જાય. પછી ધીરે ધીરે શું કરે, એટલે આવો એ જ્યાં બુકડો ત્યાં હરી ઢૂકડો. શું કરે કહો, જ્યાં બુકડો ત્યાં હરી ઢૂકડો. અને એમાં મહાત્મા ગાળું દેતા હોય, જેમ તેમ બોલતા હોય, એક શ્લોક પણ આવડતો ના હોય તો આ ગુજરાતનો ભગત શું બોલે ખબર, અરે બાપુ તમે દો છો ગાળું પણ તો ઘીની નાળ્યું લાવો લાવો જી દો બે ગાળ્યું. હવે આ ગુજરાતની પ્રજાને હું કેવું કહે. અને આવી રીતે સૌરાષ્ટ્રની અંદર આવા કેટલાય પ્રકારના તમને જોવા મળશે. અને જે ગુરુ નથી એને ગુરુ માનવા, જે દેવ નથી એને દેવ માનવા, જે ધર્મ નથી એને ધર્મ માનવો. અને એની અંદર એક પ્રકારની સમજણ દ્વારા અસતને સત માનવાની એક ભાષા વાપરવી. આનું નામ છે જુવાન થયેલું જ્ઞાન. અને પછી એના માટે ત્યાગી દેવું, આપી દેવું, એ જુવાન વૈરાગ છે. તો વૈરાગ પણ જુવાન, જ્ઞાન પણ જુવાન, પણ શ્રદ્ધા કેવી છે કહો, આંધળી છે. ભક્તિ કેવી છે કહો, આંધળી છે. એટલે તમે આંધળી ભક્તિને દીપાવવા માટે તમારી આ જુવાની કોઈ કામમાં આવતી નથી. એટલે કેવું પડે, કુપાત્રની આગળ સ્તૂન વાવો, પાનબાઈ સમજીને રહીએ ચૂપ રે. તો અહીંયા ગુજરાતની અંદર તમે જો, એમાં ખાસ સૌરાષ્ટ્રમાં તમે જુનાગઢ બાજુ જાઓ એટલે ધતુરો ગાંજો ખબર નહીં હું પીતા હોય અને બધા બાપુ બાપુ ખબર નહીં કેટલા દિવસે નાયો હોય. એને એક શ્લોક નો આવડે, એને તમે કહો વેદના નામ કયા કયા, તો એને વેદની પણ ખબર નથી. તમે તો અત્યારે કહો બાપુ સામે લખેલા છે, લખેલા છે ને, એમાં તમને કહી દઉં કયા વેદનું કયું વાક્ય તત્વમસી, એની હેઠે શું લખ્યું છે કહો, સામવેદ. બરોબર. એવી રીતે અહમ બ્રહ્માસ્મિ, એની હેઠે શું લખ્યું છે, યજુર્વેદ. એવી જ રીતે અથર્વવેદની ઉપર કયું નામ લખ્યું છે, અયમ આત્મા. મારું મોઢું આમ છે તો શું લખ્યું છે કહો, અયમ આત્મા બ્રહ્મ. એની હેઠે શું લખ્યું છે, અથર્વ વેદ. એવી જ રીતે યાદ રાખજો પ્રજ્ઞાનમ બ્રહ્મ, એની હેઠે શું લખ્યું છે, ઋગ્વેદ. ચાર વેદ, ચાર વેદના ચાર મહાવાક્ય,
આટલું રહસ્ય જેને ખબર ના હોય, જેને એક શ્લોક બોલતા ન આવડે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ. તમને આવડે છે? બોલો છે બધા. તો તમને આ શ્લોક આવડે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ 5 શ્લોક તમને ઘરે ભગવાનને પગે લાગો, મંદિરમાં જાઓ ત્યારે આટલા 2 શ્લોક તો તમને આવડે છે. પણ ઓલો તમારું હરામનું ખાવા વાળો એને 1 શ્લોક આવડતો, અને આવડે છે તો કયા આવડે છે? કોઈ લુગડા વગરના, એમાંય તમને બાપ હમાણી ગાળ્યું દે. હગો ભય કદાચ ઉતાવળમાં કાંઈક એવો શબ્દ બોલ્યો હોય તો એ ભયનો શબ્દ તમે સહન કરી શકતા. અય મારા બાપ હમાણો ના જતો, તાર જે કેવું કે, પણ ઓલો કેવી હબોડ હશે કોજે. તો આ કે તો બાપુ તમે આપો છો ગાળું, પણ એ તો અમારા માટે ઘીની નાળ્યું. તે પીન બેઠો બેઠો જાને ઘરે હું કામ ડોબું બાંધ્યું છે? પણ આ પ્રજા જે છે ગુજરાતની આંધળી છે, અને એટલા માટે ભાગવતની અંદર આ સ્પષ્ટ પ્રસંગ બતાવ્યો છે કે ભક્તિર વિરક્તિર ભગવત પ્રબોધ. આ 3 શબ્દને સમજાવવા માટે આ ભક્તિનું એક ચરિત્ર આપ્યું છે. પણ જ્યારે નારદજીએ કીધું કે ચિંતા માં કુરુ, કે તું ચિંતા ના કરીશ, એ વખતે ને બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, ગીતા આ બધાયનું ગાન કર્યું, અને ભક્તિના આ બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાની કોશિશ કરી, ભાનમાં લાવવાની કોશિશ કરી, પણ કોઈ એનામાં ક્યાંય પણ ચેતના આવી નહીં. ત્યારે એ વખતે હતોત્સાહી થયેલા નારદજીની સામે આકાશવાણી થઈ કે હે નારદજી, તમે ચિંતા ના કરશો, તમે પરિશ્રમ જારી રાખો, અને પરિશ્રમ જારી રાખવાથી સાધવ સાધુ ભૂષણ, તમને એવા સંત મળશે જેના દ્વારા તમારી શંકાનું સમાધાન થઈ જશે. તો હું વિચરણ કરતો કરતો હે સનત કુમારો, હું અહીં સુધી પહોંચ્યો છું. ત્યારે સનત કુમારોએ કીધું કે હે નારદજી, સ્વસ્ય દુઃખસ્ય કારણમ, હવે તમારા દુઃખનું કારણ કે છે હું જાણી ગયો છું. તમે ચિંતા ન કરો. તમને જે સાધુ સંતોને મળવાની વાત આકાશવાણીએ કરી હતી, એ જ સાધુ સંતો અમે તમારી સામે ઊભા છીએ. સનત કુમારોએ કીધું હે નારદજી, તમે એને ભાગવતની કથા સંભળાવો. કઈ કથા કીધી કહો? ભાગવતની કથા સંભળાવશો એટલે જ્ઞાન અને વૈરાગ્ય બંને પુષ્ટ થઈ જશે, અને એનાથી ભક્તિની શોભા થશે. એટલે હવે તમે જોજો, ગુજરાતમાં જ્ઞાનની વાતો બહુ હારી, બહુ ભજનોય હારા ગાય, ગુરુમુખી વાણી ગાય, પણ હરામ બરોબર જો ભક્તિની શોભા હોય તો બોલે કાંઈ અને કરે કાંઈ. ખ્યાલ આવ્યો? એટલે ભક્તિની શોભા નથી. હવે વૃંદાવનની અંદર તમે જો ભક્તિ જુવાન એકદમ સુંદર સારી વૃંદાવનની ભક્તિ બધી બરોબર છે, પણ એ લોકો પાસે હું નથી કહો, સમજણ નથી, જ્ઞાન નથી. જે કોઈ આવે અને શું કરે કહો, ન્યાના વાંદરાય હક લેવા દેતા નથી. એ ચશ્મા લઈ જાય, લાવો રૂપિયા તો આપું ન કરા મળે. એટલે ન્યાની ભક્તિ કરે છે, પણ કોના હારું કરે છે કહો? વિચાર કરો. ન્યા બધા ભક્તિ બહુ હારી કરે, બધા ભક્તિ ભજનમાં ખૂબ આમ તમે જો તત્પર જુવાન, પણ ભક્તિ કેવલ પૈસા માટે, પેટ માટે, કેવલ ઉદર નિમિત્તમ. એટલે એના માટે ભાગવતમાં વરાકા શબ્દ વાપર્યો. કયો શબ્દ વાપર્યો કહો? વરાકા. અહીંયા આપણે બધા ભક્તિ તો બરોબર આપણી સુંદર છે, સારી છે આપણી ભક્તિ બહુ. એટલે તમે જોજો, બહારના ગમે એવા ઉત્પાત વાળા હોય, ખુરાપાત વાળા હોય, એ ગુજરાતમાં નમે ભગવાનનું નામ લે એટલે ગુજરાતને ખપે. ખ્યાલ આવ્યો? પછી માલપા નામ લેતો હોય કે ના લેતો હોય, ભલે આખો દી ગાંજો પીન પડ્યો રહેતો હોય, પણ તોય એ ગુજરાતમાં નભે. એટલે એ કોઈ દી ક્યારેય કોઈ નહીં. તમે જોજો, કોઈ પણ વ્યક્તિ, એટલે તમે જોજો, ઢોંગી કો ગુજરાત, એક કહેવત છે,
उड़िया कपटी बिहारी चोर मार मराठा हराम खोर ज्ञानी को पंजाब ढोंगी को गुजरात एम एक आखू लेवल छे। आ बधी कहावत हवना प्रांत ने लागू पड़ती लोकोए बनावेली उक्ति छे। तो उक्ति में तमे हुं आव्युं बिहारी चोर उड़िया कपटी बिहारी चोर अने मार मराठा हराम खोर એટલે મરાઠા એટલે મહારાષ્ટ્ર। મહારાષ્ટ્રની અંદર એ લોકો ક્યારે દગો દે એનું કાંઈ નક્કી। એવી રીતે અહીંયા ઢોંગી કો ગુજરાત જેને જેટલો ઢોંગ કરતા આવડે ધતિંગ કરતા આવડે। અમાર ગુરુજી તો છે ને ઘેરુવાળા કપડા પહેરે છે અને એને તો કોઈ દી આવું ખાધું જ નથી। એટલે તમને કયા સાધુ વધારે ગમે ખબર છે કે ફલાણા ગુરુજી તો આવું પહેરે છે ફલાણા ગુરુજી આવું કરે છે એને તો બસ એના ગુરુજી જેવું જ એના ગુરુજી મૂંડો રાખતા હતા એને મૂંડો રાખ્યો છે એના ગુરુજી દાઢી રાખતા હતા આને દાઢી રાખી। એટલે આપણે બધા શું કરીએ છીએ કહો વારસાઈને પકડીએ છીએ। ગુજરાતી કોને પકડે છે કહો વારસાઈ એટલે ઉપરના વેહને પકડે છે પણ અંદર શું છે એની એને સમજણ પછી શ્રદ્ધાથી પકડી લે અને શ્રદ્ધાથી પકડી હવે જે ગુરુ નથી એને ગુરુ માનવા અને પછી એમાં જ્ઞાનની મોટી મોટી વાતો કરવી ભાઈ ઈ રૂપમાં અમારા ઈ ભગવાન જ છે અમે ઈ રૂપે ઈ ભગવાનને ભજીએ છીએ। એટલે જ્ઞાન જુવાન ખ્યાલ આવ્યો જ્ઞાન તમારું જુવાન સમજણ તમારી બહુ સાચી પણ આ સમજણનો દુરુપયોગ થાય છે। શું થાય છે કહો સમજણનો સદુપયોગ અને સમજણનો દુરુપયોગ। એક રૂપિયાનો સદુપયોગ થાય તો પૈસો પૈસાને ખેંચી લાવે એક પૈસોનો દુરુપયોગ થાય તો જીવન બરબાદ થઈ જાય। એમ તમારે મારી જ્ઞાનની આ સમજણની પણ તમને હું એક વ્યાખ્યા કહી દઉં તો આપણી ખરેખર આ ભાગવત કથા જે છે એ આપણી આ ભાગવત કથાની અંતર્ગત કલિયુગની અંદર જે વિપરીત વાતાવરણ પેદા થયું છે એને સમજવા માટે આપણે આ કથામાં બેઠા છીએ। તો ધ્યાન દેજો સનત કુમારોએ નારદજીને કીધું કે હે નારદજી તમે ભાગવતની કથા સંભળાવો એટલે દૂધ દૂધ અને પાણી પાણી બંને જુદું થઈ જશે। આ રીતે ભાગવતની કથા જ્યારે એ વખતે જ્ઞાન અને વૈરાગ્યને સંભળાવી ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થયા। જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા આ પુષ્ટ થયેલી ભક્તિ દીપી ઉઠી એટલે એમાં પછી કોઈ ઢોંગ કે ધતિંગ કે પાખંડ રહ્યું નહીં। તો કહેવાનો મતલબ એ છે કે ભાગવતની કથા સાંભળ્યા પછી તમારી મારી અંદર કોઈ પણ પ્રકારનો દંભ હોય કોઈ પણ પ્રકારનું કપટ હોય તો આની અંદર બધાયને બધું જ લાગુ પડે છે એવી આ કથા છે। તો હવે અહીંયા નારદજીએ આ ભાગવતની કથાને સપ્તાહના રૂપમાં સમજવા માટે પ્રસંગ બતાવ્યો છે। 7 દિવસ જો આ કોઈ કથા સાંભળે ભીદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણિ સપ્તાહ શ્રવણે કૃતાઃ। હવે આ કથાને 7 દિવસ જો કોઈ સાંભળે તો એને આટલો લાભ થાય। ભીદ્યતે હૃદય ગ્રંથિ હૃદયની અંદર રહેલી ગ્રંથિ ગ્રંથિ એટલે ખબર પડે ગેરસમજ તમે મેં કંઈક પકડી રાખ્યું હોય કે અમે પરંપરાથી આ કરીએ છીએ અને અમારા બાપ દાદાએ આવું કરતા હતા અમે હજી કરતા આવ્યા છીએ અને આ તો અમારે કરવું જ પડે આ અમારી પરંપરા છે આ અમારો નિયમ છે અને અમે તો આવું જ કરતા હતા એટલે અમે એવું જ કરવાના અને અમે એમાં જ મરવાના। સમજી ગયા ને? તો આવી પરિસ્થિતિ જે ધીરે 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 વિકૃતિ પામી હોય જે ધર્મ નથી એને આપણે ધર્મ માની બેઠા છીએ। સમજી લો આપણી એક પરંપરાનો દાખલો આપી દઉં। માધવાનંદ સ્વામીજીએ આપણી આ પરંપરાને એક સમયે સમાજની અંદર જે સમસ્યા હતી એ સમસ્યાને દૂર કરવા માટે જનજાગૃતિનું એક અભિયાન ઉપાડ્યું અને એ અભિયાન ઉપાડતા માધવાનંદ સ્વામીજીએ અશિક્ષિત વર્ગ આપણા દેશ ઉપર હજારો વર્ષોથી જે આપણે ગુલામી ભોગવતા આવ્યા છે
આપણા દેશની પ્રજા આપણા ધર્મના નિયમ ઉપર જીવી શકતી નહોતી અને વિધર્મીઓનો જ્યારે અનુશાસન તરીકે આપણી ઉપર એનું રાજ ચાલતું હતું અને આપણે બધા જ્યારે ગુલામ હતા અને એ ગુલામીમાં આપણે આપણા ધર્મનું પાલન આપણે કરી શકતા નહોતા અને વિપરીત રીતે સત્તાના ઉપયોગથી તમને મને એવા એવા માર્ગે લઈ ગયેલા અને એ માર્ગની અંદર આપણે ચડી ગયેલા અને એ વખતે સંતોએ ભગવાને અવતાર લઈ સંતોએ પણ ભગવાનના બે અવતાર થાય, એક સૌમ્ય રૂપે અને એક રુદ્ર રૂપે. સૌમ્ય રૂપે સંત તરીકે પૃથ્વી ઉપર આવે છે તો સાક્ષાત ભગવાનના સ્વરૂપ સમાન માધવાનંદ સ્વામીજી આજથી 200 વર્ષ પહેલા પૃથ્વી ઉપર ધરાતલ ઉપર પ્રગટ થયા અને એ વખતે એ પરિસ્થિતિમાં અંધશ્રદ્ધાની અંદર ડૂબેલા લોકો જ્યાં મેલડીમાં હામા કાઠાળી કહેવાય વસ્તડીમાં ત્યાં એમનો જન્મ, એ વખતે એની આજુબાજુનું વાતાવરણ એટલું ભયંકર દૂષિત. હું તમને કહી દઉં આજ આટલો વિકાસ થયો ત્યારે હું તમને કહી દઉં આજથી 18 વર્ષ પહેલા સ્વામીજીએ શરીર છોડ્યું. તમે જુઓ હજી આજની તારીખમાં ગટરની વ્યવસ્થા બજારમાં તમે જુઓ બસ બધા એકદમ એની રીતે પાણી કાઢ્યું. અમે ગાડી લઈને જઈએ ને તો ઢીસણ જેટલો તો કાદવ હોય બજાર. આ હવે હમણે કંઈક ગયા વર્ષે મેં એવું સાંભળ્યું છે કે વળી ગટર યોજના થઈ થઈ ગયું કંઈક મેં સાંભળ્યું છે. તો એ ગામ આટલું પછાત 28 વર્ષ પહેલા લાઇટના થાંભલા નખાતા હતા. મેં નજરે જોયેલું. હું સ્વામીજીને હારીને ગયેલો ત્યારે સ્વામીજી એ વખતે રજૂઆત કરેલી કે ભાઈ અહીંયા માધવાનંદ સ્વામીજી પ્રગટ થયા છે અને અમે અહીંયા એક એવો આશ્રમ બનાવવા માંગીએ છીએ એની જન્મભૂમિમાં. ત્યારે ન્યાના આગેવાન જે મુખ્ય કહેવાય એને કીધું કે બાપુ આ ગામમાં આ બધું રહેવા દો, અહીંયા તમારી લંગોટી રહેવા દેશે નહીં. આ શબ્દ સાંભળજો બરાબર. કેમ કે આ ગામ આખું કેવું છે કે એને તમે જે એના મગજમાં જે ગરી ગયું છે ને એને કોઈ કાઢીએ કે એ કે આ સ્વામિનારાયણ વાળાએ મંદિર બનાવી દીધું જ પણ અહીં કોઈ રહેતા અને એને અહીં કોઈ રહેવાય દેતું નથી અને રહે નહીં. અહીં રહે તો એ બાપુ 2-3 વખત આવીને વીએ કે બાપુને 2-3 વખત ઠેકાણે પાડી દીધા. એટલે આ ગામમાં તમે આ વસ્તુ રહેવા દેતા કરશો નહીં. તોય આકરું ગામના બધા સેવકો હારે હતા. એક દાનસંગભાઈ વખતે હતા અને એમના દીકરા અજીતભાઈ ને કંઈક સંબંધીમાં એક હતા ઓળખીતા. તો એને લઈને એના હગામાં એને હગાને લઈને એક કાળુભાઈ ઘરે અમે ઉતરેલા ને બપોરે અમે એમ તો લાડવાય ખાધા અને જમ્યાય ભિક્ષા કરી અને બધી એક નાનું જે આપણા વસ્તડીને અહીં નરોડા જ રહે છે બારોટ, એ બારોટે હારે હતા અને એની પાસે આખો ચોપડો હતો માધવ પરિવારનો અને એના છોકરાઓનો જે વારસાઈથી નામ લખેલો હોય અને એ વખતે એના ચોપડામાં બધું લખેલું. એણે કીધું કે આવી રીતનું છે. એના ઘરેથી એવો નાનો જૂનો એક ફોટો બ્લેક એન્ડ વ્હાઇટમાં મળ્યો. આ બધુંય સાહિત્ય સ્વામીજીની હાજરીમાં અમે આ જોયેલું. તમને કહું તો એ કહેવાનો મતલબ હું જે કહેવા માંગુ છું એ કે અંધશ્રદ્ધાની અંદર મગજમાં જે ભ્રાંતિથી ગરી ગયેલું છે કે બસ ઓલો ભૂવો ધૂણે અને એ કહી દે કે આમ જ કરવાનું એટલે એમ જ થાય. હવે એ હાસો ધૂણે છે કે ખોટો ધૂણે છે બસ આપણને અત્યારે લોકોને બહાર લઈને ધૂણવાની ખબર પડે છે પણ સત્ય અસત્યને સમજો નહીં સાણા પકડાણી પાપની ઓલ. અને જેણે સમજણ દ્વારા સમયની સાથે થોડોક એને સંબંધ બાંધ્યો તો વિકાસ કર્યો. એવી રીતે માધવાનંદ સ્વામીજી ગામમાંથી જ્યારે નીકળ્યા અને એ વખતે એને એ ગામનો શું કરી દીધો કહો ત્યાગ કર્યો. એ ગામનો ત્યાગ કરી ભીમનાથ આવ્યા. ભીમનાથથી જ્યારે એને નક્કી કર્યું કે એક માં જેને જગદંબા કહીએ જગતની માં કહીએ
અને એ જ્યારે બોકડાનું લોહી પીવે અને એ એમ કહેવાય કે એની સામે ભેરવ પ્યાલો ચડાવવામાં આવે, દારૂનો પ્યાલો, અને એને અમૃત પાવામાં આવે તો દારૂ એ અમૃત કહેવાય. તો જે દેવને ભોગ ન લાગે, અર્થાત જે દેવ નથી અને દેવ માનવા જે ભોગ લગાડવા માટે આપણે એની પાસે લઈ જઈએ, તો સ્વામીજીની રાત્રે ઊંઘ નહોતી આવતી. માધવાનંદ સ્વામીજીએ નક્કી કર્યું કે જે જગજનની જગદંબા કહેવાય, જગતને ઉત્પન્ન કરનારી માં, આ સમગ્ર વિશ્વના પ્રાણી, કીટ, પતંગ, ઈયળથી લઈ સમગ્ર પ્રાણી માત્ર, પશુ, પક્ષી, નર નાર, આ બધા કોના સંતાન કહેવાય? કહો, ભગવતીના સંતાન કહેવાય. એનાથી ઉત્પન્ન થયા છે. તો કોઈ માં પોતાના દીકરાનું લોહી પીવે ખરી? કહો, ના પીવે. હું તમને અહીંયા સંઘાડિયા પરિવારના લોકો બેઠેલા છે. માધવાનંદ સ્વામીજી જ્યારે વિચરણ કરવા નીકળ્યા અને 200 વર્ષ પહેલા આપણી જે જૂની પરંપરા, હું તમને કહી દઉં, આજ પણ જાગૃતતાના નિયમ પ્રમાણે અહીંયા ગાંધીનગરમાં સંઘાડિયા પરિવાર જે અમદાવાદમાં છે, આજ પણ વારા ફરતી એક ભાઈના ઘરે બીજા ભાઈના ઘરે આ આરતી પૂજાનો પ્રોગ્રામ હજી ગુરુવારે કે અમાસ પૂનમે રાખે છે, જાય છે. અને સ્વામીજીના નિયમ પ્રમાણે, આપણી શિક્ષાપત્રના નિયમ પ્રમાણે હજી પણ એ લોકો એટલું ચુસ્તપણે પાલન કરે છે. કારણ જાગૃતતા જેને હૃદયમાં લાગી ગઈ છે, અને એ પરિવાર આજ પણ એટલો સુખી છે, એટલો વ્યવસ્થિત છે. કોઈને કોઈ પણ પ્રકારનું એવું કોઈ વ્યસન પણ નથી. આ દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે જે જીવનની અંદર ખરેખર માણસે ગુરુના વચનને સમજીને એનું પાલન કર્યું છે, એ જ લોકોએ જીવનમાં ક્રાંતિ કરી છે. બાકીના લોકો ભ્રાંતિમાં હું કરું એ જે અજ્ઞાનતા શકટનો ભાર જય સ્વા. તો માધવાનંદ સ્વામીજી એ વખતે રૂઢિચુસ્ત વાતાવરણમાં દેવ નથી અને દેવ માનવા, જે ધર્મ નથી અને ધર્મ માનવો, ત્યારે જાગૃતતા લાવ્યા. અને એ વખતે સાધુ સંતોને પ્રશ્નો કર્યા, કોઈએ પણ એને પ્રશ્નનો જવાબ આપ્યો, અને જેણે જેણે આપ્યો એને એટલું જ કીધું, શ્રદ્ધા રાખો, માતાજી હારાવાના કરશે, આમ રાખો, ભગવાન બધું હારાવાના. આખા ગુજરાતમાં વિકાસ થયો, પણ વહતડી બધાની વાહે શું આવી? કહો, લાઈટ આવી. અને હવે વિકાસ થયો. આખીરમાં જે ચાલેલું હતું એ શું કરવું પડ્યું? કહો, મૂકવું પડ્યું. એટલે નહીં કહેતા મૂરખ માખ ને મકોડો, એને ગમે એમ વસોડો, ડાસુ તૂટી જાય પણ ચાલેલું મેલે. આ નિયમ છે. એમ આ પ્રજા જ્યારે આવી રૂઢિચુસ્ત મગજમાં ભરાઈ ગયેલું હતું, ત્યારે માધવાનંદ સ્વામીજીને ગામડે ગામડે વિચરણ કરી આ લોકોના ભેજામાં ભરાઈ ગયેલું ભૂસું કાઢવામાં કેટલું કાઠું પડ્યું છે, એ તો વિચાર કરો. અને અત્યારે આપણે બધા તૈયાર ઉપર શું કરીએ છીએ? કહો, તાગડધીના કરીએ છીએ. એટલા માટે જાગવાની જરૂર છે. ખરેખર એ વખતે માધવાનંદ સ્વામીજીએ જ્યારે જીવનની અંદર આ બધા ભૂસા ભરાઈ ગયેલા કાઢવાના હતા, ત્યારે એણે આપણને જીવનની એક કળા શીખવાડી. અને એ કળાની અંદર જે તે સમયનું વાતાવરણ એવું હતું કે જીવનમાં કોઈ સાધન નહોતું, કોઈ મનોરંજન નહોતું. અને મનોરંજન સાધન બધું એ વખતે બીજી સત્તા આપણી ઉપર કામ કરતી હતી. આપણે બધા ગુલામ હતા. જીવનની અંદર માણસની પાસે પ્રકૃતિની અંદર બીજું કોઈ એવું સાધન નહોતું. ત્યારે માત્ર એક સ્ત્રી અને પુરુષ બે હતા, પતિ પત્નીની વચ્ચે જીવન જીવતા હતા હકદખના ટાઈમે. ત્યારે સ્વામીજીને એમ થયું કે આ લોકોનું મગજ
થોડુંક સત્ય અસત્યનો વિચાર કરવા માટે જો આમાંથી બહાર કાઢવું હોય તો આમને એમના દુઃખને છુપાવવાનું જે સાધન મળ્યું છે એની પત્ની અને એના સ્ત્રી પુરુષના સંબંધની, તો એ સંબંધમાંથી થોડાક વિખૂટા પાડીએ તો એની ઓકાત, એની પોતાની જે હેસિયત, એની પરિસ્થિતિ ઉપર એ વિચાર કરતો થશે. એટલે સ્વામીજીએ શું કર્યું કે સ્ત્રી અને પુરુષની વચ્ચે હું બાંધી દીધો, પડદો બાંધ્યો. અને એ પડદો બાંધ્યા પછીથી હવની ઓકાત ઉપર અને આત્મજ્ઞાન સ્વામીજીએ આપ્યું અને જગજોરીને કીધું તમારા જીવનની ધારા આ માર્ગ ઉપર જઈ રહી છે અને એના ઉપર તમે નજર અંદાજ કર્યા વગર, એને જોયા વગર અને એને તમે ભૂલી જાઓ છો. એ કેવલ આટલા સારું થઈને ભૂલો છો. તમે આંખ ઉઘાડો. અને એ વખતે આંખ ઉઘડી અને આંખ ઉઘડતા સમયનો બદલાવ આવ્યો. રૂપાંતરિત થતા બદલાવના અંતે અખંડાનંદ સ્વામીજી આવ્યા ત્યારે એમ થયું કે હવે અમુક સમયની જાગૃતતા આવી ગયા પછી એનું એ જાલીન પડ્યું રહેવાય. એટલે નિયમ કેવા હોય કહો? નિયમ જડ ના હોય, નિયમ ચેતન હોય. જે દાંતરડું તમને ઝાર વાઢવા માટે ખેતરમાં લઈ ગયા એના વગર ખબર પડી કે દાંતરડા વગર ઝાર વઢાય નહીં, તો એ દાંતરડું લઈને ઝાર વાઢ્યા પછી ગાયને નાખી ગાયે ખાધું, પછી દૂધ આવ્યું. હવે દૂધ લઈને જ્યારે ભંગણામાં બેઠા ત્યારે દાંતરડે કઈ દૂધ વાઢીને પીવાય? ને ચમચીની જરૂર પડે. ને કોની જરૂર પડે કહો? એટલા માટે અખંડાનંદ સ્વામીજીએ આપણને જાગૃતતા આપી. સમય સાથે એમણે જો આટલું એ વખતે રૂપાંતરિત કરીને, બદલાવ કરીને આ ધર્મને એક નવી દિશા ન આપી હોત તો આજ આ માધવ પરિવારનું આટલું ફૂલું ફાલું અને આવો વટ વૃક્ષ જેની વડવાળો એટલી બધી આજ ફૂલી છે. એક વડવાળ તમે જુઓ તો આમ મહેસાણા બાજુ ફાલી, એક વડવાળ આમ ફાલી, એક આમ ફાલી, એમ અલગ અલગ વડવાળના અલગ અલગ વડના જે મહાન મોટા આ વટ વૃક્ષની શોભા ચારો તરફ ફેલાણે છે. ત્યારે તમે હું જ્યારે એ જડના મૂળિયા કાઢવા, જ્યારે વળી આ નિયમની અંદર કોઈ એવી જડતા લઈને આવીને બેસી જઈએ તો સમજી લેવું કે હજી આપણે ગુરુને સમજી શક્યા. એટલા માટે ગુરુના એક સ્વરૂપને તમે શબ્દને સમજો. અખંડાનંદ સ્વામીજીએ સમય સાથે જો આટલું પરિવર્તન ના કર્યું હોત તો આજ માધવ પરિવારનો સેવક ગોતો ને તેમ દીવો લઈને તો આ જડે નહીં. આજ પણ એવી પરિસ્થિતિ આવી છે. આજનો યુવાન ડિજિટલ યુગની અંદર આગળ વધી રહ્યો છે. ફિગર ઉપર નાચતો થયો છે, ફિગર ઉપર ચાલે છે, જેને સિગ્નેચરની પણ જરૂર પડશે નહીં. માત્ર ને માત્ર પાસવર્ડ ઉપર લોકો કાર્ડ ઘસીને પેટ્રોલ ભરીને નીકળશે. એવી સ્થિતિની અંદર તમે જ્યારે એરોપ્લેનમાં બેહીને દિલ્હી જાઓ ત્યારે કે બળ્યું માળું એમ કપા વીણતા તમ તાર બલૂન જોતા તા, આજ બે આવવા મળ્યું. તો વિચાર કરો આ છોકરા કેટલા ભાગશાળી, તમને આ ઉંમરે એરોપ્લેનમાં બેહાડ્યા. હવે હું તમને આ બની ગયેલી ઘટના કહું. મારી હારે બેઠા જ છે સામે. અમે બે આવતા હતા મુંબઈ થી એરોપ્લેનમાં, પહેલી વખત બેઠા. પછી બાથરૂમ જઈને આવ્યા ને એટલે પછી મેં કીધું શું ગયા હતા? ત્યારે કે બાથરૂમ જોવા ગયો તો કેવું હોય? એમની ગયો તો લાગી હોય જોવા જ ગયો હતો. કાંતિભાઈ ની વાત કરવા બેઠા. વિચાર કરો કે આ સમયની કેટલી પરિસ્થિતિ. હવે આ વાત નીકળે એટલે પૂરું જ કરી દઉં. આપણા ભક્ત નિવાસ અમારે નવું બન્યું અને તૈયાર થયું અને પછી અમે અહીં શિબિર રાખેલી અને શિબિરની અંદર અમારે બધા અહીંયા હરિભક્તો ભેગા થયેલા. તે કથામાં હું આવી રીતે રોજ કથા સંભળાવું. કથાની અંદર બધા બેઠેલા અંદર તે બધા ફરિયાદ કરે એકબીજા કે બધું કારીગર બોલાવો, કારીગર બોલાવો, કારીગર બોલાવો. મેં કીધું શાનો કારીગર બોલાવવાનો છે? ત્યારે કે પાણી ધાબામાંથી બારું આવે કે બળું તમે કેમનું ફિટિંગ કરાવ્યું છે? મેં કીધું હજી નવું બિલ્ડિંગ બનાવ્યું છે, એની અંદર નવા બધા નળો નાખેલા છે, બધું ફિટિંગ કરેલું, એમાં વળી પ્લમ્બરની શું જરૂર પડી? ત્યારે કે અમે અહીં ખોલીએ છીએ અને ધાબામાં ફુવારો થાય છે.
મેં કીધું ધાબામાંથી એમ નહીં તારે કે આ મેં કીધું અહીંનું ફિટિંગ જ એવું, આ ઇન્ટરનેશનલ આશ્રમ છે એટલે એનું ફિટિંગ એવું જ હોય, એટલે તમારે છે ને કાંઈ બહુ મગજમાં લેવું તાકે એટલે તમે તમને નોત કહેતા બળ્યું અમને શીખવાડો. મેં કીધું હાલો મને બતાવો. તે હું તો જો અંદર 3 દિવસથી આવું હાલતું હતું અને 3 દિવસથી ફુવારામાં બેઠા બેઠા નાય. જોજો હું ત્યાં ગયો એટલે મને કીધું કે જો અહીંયા ત્યાં આમ ખોલ્યું ને તે ઓલું સંડાસનું કવર ઊંચું કરી દીધેલું, એટલે ઓલી પિચકારી હતી ને એ સીધી ધાબાને વાગે. પ્રેશર કેટલું અને સીધી પિચકારી, અને આ બધાને બે તાળા, આંખોમાં ઓલી પિચકારી દેખાય નહીં. અને કે કેવો ચમત્કાર કે અહીંયા ખોલવી ધાબામાં સીધો ફુવારો થાય, ઉપરથી પાણી ટપ ટપ પડે નહીં, બેઠા બેઠા નાય. ઈ કે તળદીથી આવું કર્યું કે ઈ કે ઓલો કે મારા બાથરૂમમાં આવું થાય, ઓલો કે મારા કે 3 રૂમમાં આવું છે, 3 રૂમમાં હું શું કર્યું, 3 પિચકારીઓ એ નાય. બોલો હવે મેં કીધું આ 18મી સદીના લોકો અને આ 21મી સદીની વ્યવસ્થા, આ બેનો મેળ મારે કેમ કરવો, વિચાર તો કરો. આ બની આ બેઠા અહીંયા જો ને, આ મોઢું હતાડીને બેઠા જો, બધાને ઠોહા મારે જો, તમે મારો જ મારી દો. આરે રહીબા અહીંયા આવ્યા નથી, નકર રહીબા કે બર્યું મારી રૂમમાં આવું થાય, એ બેઠા બેઠા ફુવારે ના. 3 રૂમમાં આવું થતું. હવે 18મી સદી 21મી સદી આ બેનો કેમ આખી વચ્ચે 19 અને 20 આમાં ભી પડે કે ન પડે, આખી 2 પેઢી સા. હવે 2 સદી પછી 18મી થી સીધી 21મી, આનો હાંધો કેમ કરવો થાય? પુલ બાંધે તોય મેળ ન આવે, આને શું કરવું કહો? એટલે કહેવાનો મતલબ સમય સાથે વ્યવસ્થાના આયોજનમાં એક સમય એવો હતો આપણે બધા કોઈ ખુરશીની જરૂર નહોતી. અત્યારે કથામાં આપણે શું લાવવી પડે કહો? અને પહેલા એવું હતું કે બાપજીની સામે આપણે ખુરશીમાં બેસાય, અને અત્યારે ખુરશી લાવો બાપજીને કરે, મેં તો આ હાલ્યા. બોલો, આ સમય સાથે જો સ્વામીજીએ ફેરફાર ન કર્યો હોત, વ્યવસ્થા અને સુવિધા અને સમયને જો સ્વામીજીએ ખરેખર આપણને બધાને જાગૃત ન કર્યા હોત, અને આ સ્વામીજીની હાજરીમાં આવું પરિવર્તન જો ન થયું હોત, તો આજની આ પરંપરામાં તમે એનું આટલા ભેગા બેઠા ને એ પણ ભેગા બેસી શક્યા ના હોત. એટલા માટે નિયમ ચેતન હોય છે, પરિવર્તન રૂપાંતરિત બદલાવ